ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। સવાર પડી ગયું, નાસ્તો પાણી કરી થઈ ગયા રેડી અને સવારનો નજારો બતાવ્યો। અને અત્યારે આપણે 10 વાગ્યા છે આજુબાજુ અને આપણે સવારમાં તો થોડા છાંટા આવતા હતા વરસાદના અને રાતે આપણે 12 વાગે ફૂલ વરસાદ આવ્યો એટલે આજે આપણે બધું કામ બંધ છે। વાડીએ આપણે એડા નેદવાના હતા, એ કામ બંધ રાખ્યું કારણ કે વરસાદના લીધે આપણે ગારો થઈ ગયો હોય એટલે નેદવામાં થોડુંક વાંધો આવે એટલે આપણે ઘરે છે આજે કાંઈ કામ બામ હે નહીં વાડીએ। એનું વાતાવરણ જો સરસ મજાનું છે। સુરત દાદાના આજે દર્શન નથી થયા કારણ કે વરસાદ જેવું વાતાવરણ છે। આપણી વેણુ નદી જોઈ લ્યો। હવે આમ ક્યાંક જાહું તો વિડીયો ઉતારશું, બાકી આપણે કાલે સાંજે એક પ્રોગ્રામમાં ગયા હતા, ત્યાંનો થોડોક વિડીયો ઉતાર્યો છે, એ આગળની ક્લિપમાં આપણે તમને હમણાં બતાવી। બાકી તો આજે ક્યાંય જવાનું થાય તો કાંઈ ક્યાં વિડીયો ઉતારશું, બાકી તો બપોરા કરી ખાઈ પી અને આરામ કરશું આજનો દી। કાલ વળી સુરત દાદા નીકળે ને એવું સારું વાતાવરણ હોય તો વળી પાછું આપણે એડા નેદવાનું કામ હાલે જ છે, અહીંયા વયા જાશું। ચાલો હવે નીચે જાય એ બાજુ અને જરીક વાર કંઈક મોબાઈલમાં થોડુંક ઘોકા મારી અને ખાવાનો ટાઈમ થાય બપોરાનો એટલે બપોરા કરી લઈ। હાલો તો હવે એ બાજુ નીચે બાજુ જાય, એ બાજુ નીચે આપણે અનિલભાઈ અને બિપિનભાઈ ને જોરદાર તાળીના ગણગણાટ સમગ્ર ગુજરાત દેશ વિદેશ સુધી જેમને સાઉન્ડની દુનિયામાં નામ અમારું ગેબી ધ્વનિ નાથુભાઈ અને ભાઈ લાડકભાઈ ભરતભાઈ એવો છે। ગેબી ધ્વનિ સાઉન્ડને જોરદાર તાળીના ગણગણાટથી વધાવો। સરસ મજાની લાઇટ ડેકોરેશન, આ વિડીયોગ્રાફર જે કાંઈ જેની જે વ્યવસ્થા બધાને વધાવજો, મને કોઈ તાળીથી વધાવતા નહીં। શું કામ? કારણ કહું કે 35 વર્ષ પહેલા મારા હાહુએ એક વખત મને વધાવ્યો અને મારી હગાઈ જો થઈ હોય તો આ મોટી પાનેલીમાં થઈ છે। હું જોવા અહીંયા આવ્યો હતો એટલે મને પાનેલીની ગલીઓ યાદ છે। લોકો આ દેહને શરીરને રસિકભાઈ બખતરાના નામથી ઓળખે છે। વસ્તુ સૌથી મોંઘી અને જાજરમાન વેચું છું, લોકો ઈમાન વેચે છે, હું તો સંગીતને હાસ્ય નહીં કાયમને માટે સરવાણીને વહેંચું છું। તો વધુ સમય નહીં લેતા, દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળા વેશ શમરો ધણી લક્ષ લાભ દે ગૌરીનંદન ગણેશ। બીજું તમને અહીંયા મારી વાતમાં, ભજનમાં, ગીતમાં, સંગીતમાં, સાઉન્ડમાં અહીંયા બેઠા બેઠા તમને મોજના તોરા છૂટે અને તમે ઘોર સ્વરૂપે જે કાંઈ રકમ અર્પણ કરશો ત્યાં દરિયાલાલ દેવના મંદિરમાં અર્પણ કરીને જવાના છે। હું હાર્મોનિયમ પર બેન ખોટું નથી બોલતો, અહીં બેન ખોટું બોલીને એટલે મૂંઢિયા ગુમડા થાય। ઘણા કલાકાર એમ કે 1 રૂપિયો નેટ લઈ જા, ના ભાઈ, અમારી ફૂલની પાંખડી કુંડા જે કાંઈ નક્કી કર્યું હોય એ અમે સ્વીકારશું, પણ અહીંયા તમે જે કાંઈ ઘોર સ્વરૂપે આનંદ કરશો। આપણે દૂધ લેવા આવ્યા, મેં કીધું આ બાજુ આટો મારી આવી, આપણે વરસાદ પાણી સારા થઈ ગયા છે। આપણે રાતે સારો વરસાદ આવ્યો હતો એટલે અત્યારે જુઓ તમે ગારા જેવું થઈ ગયું છે। સંપલમાં જુઓ બધે ગારો સોટવા માંડ્યો છે, વરસાદ તો સારો આવી ગયો રાતે। આપણે માંડવી જો આવ્યા આ બાજુ જો આ માંડવી આપણે જમાવટ થઈ ગયા। આ બાજુ આપણે આ જમલ કાકાની માંડવી છે એ જમાવટ થઈ ગઈ, જો જમાવટ પડી જો હુયા મૂકવા માંડી છે, અહીંયાથી જમાવટ પડી છે માંડવી। આ બાજુ આપણે અહીંયા આગળ સાઈડમાં કપાસનું વાવેતર રહી છે, એ કપાસ આપણે બધાની મોર વાવેલો છે કપા, એટલે અત્યારે જો
સરસ મજાનો કપાસ થઈ ગયો છે. અને આપણે હવે કાલે એક તો આમાં ગારો બહુ છોટે છે અને કાલે વરસાદ ના આવે તો કંઈક ખાતર બાતર નાખવાનું થાય, કાં આમાં સોયાબીનમાં ખાતર નાખવાનું થાય અને કાં પછી આપણે અહીંયા માંડવીમાં થોડુંક બેક્ટેરિયા નાખવાનું કહેતા હતા. હા, એ કામ હોય. એટલે હવે કાલ સવારે ખબર પડે કે શું કામ છે, કે ખાતર નાખવાનું કે હજી તો નેદવાનું તો બાકી જ છે. વરસાદ આવ્યો એટલે આપણે બંધ રાખ્યું હતું. આપણે પૂગી ગયા અહીંયા જ્યાં કપાસનું વાવેતર હતું. અહીંયા જો કપાસ કેવડો છે, એટલે જમાવટ છે ને વરસાદ થાય જોરદાર તો કપાસ જો અત્યારે જે ફાલ આવ્યો હોય, વરસાદ થાય તો બધો ફાલ ફેરી નાખે. કપાસમાં આપણે એ એક નુકસાની. માંડવી બાકી જો જમાવટ પડી. હાલો હવે ઓલી બાજુ જાય પાછા, નિરેત હાલ્યા જાય. અને હવે કાલ ખબર પડે કે ખાતર નાખવું હોય છે આપણે સોયાબીનમાં, આપણા ઘરનામાં વાવ્યું અહીંયા તો ખાતર નાખી દેવું. ને કાં અહીંયા માંડવી છે વાવી, અહીંયા આપણે બેક્ટેરિયા નાખવાના છે એમાં, તો અહીંયા બેક્ટેરિયા નાખી દેવું. હવે કાલ ખબર પડે આપણે જાય તો અહીંયા એ બાજુ. બાકી જો ગારો થઈ ગયો છે, હાલવાની મજા નથી આવતી. અને જો ઓલી બાજુ વાડે સારો થઈ ગયો, શેરડીનો વાડ વાવેલો છે. હવે આપણે શેઢા પાડો હોય એને વાવેલો હોય એવી રીતે. ચાલો તો હવે વાડીએ જાય અને અહીંયા બેઠા. હાલો એ બાજુ હાલ્યા જાય. વાડીએથી આવી ગયા સીધા ઘરે. અને અત્યારે જો સાંજનો સમય થઈ ગયો આપણે. અને હમણાં થોડીક વારમાં આપણે રામ મંદિરે આરતી ચાલુ થાય. વરસાદ આવી જાય તો સારી વાત છે. આપણે હજી થોડોક આપણે વરસાદ જોઈએ જ છે, કારણ કે જે આપણે ખેતરમાંથી પાણી હાલતા થઈ જાય એવો વરસાદ થઈ જાય તો સારું. આપણે પાણી પાવાની જરૂર નહીં. અત્યારે મેડી ઉપર પવન આવે ઠંડો ને બેઠા હોય. કાલ હવે ખબર પડે કે શું કામ કરવાનું છે. આજનો દી તો આપણે પૂરો થઈ ગયો. હવે ખાઈ પી ને સૂઈ જવાનું છે. તો બસ આજનો વિડીયો આટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને થોડોક સબસ્ક્રાઈબ કરતા રહેજો, એટલે જેથી કરીને થોડાક આપણા સબસ્ક્રાઈબર વધે. જે આપણે થોડાક 700 સબસ્ક્રાઈબર એમાંય થોડાક ઘટે છે 5 તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો બસ એટલું જ. હાલો મળીએ હવે કાલના બીજા વિડીયોમાં. બાય બાય.